ભાજપના 3 કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પક્ષ વિરોધી પ્રચાર અને પ્રવૃત્તિ કરનાર આ 3 કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હિરેન પાડા સસ્પેન્ડ થયા છે। પૂર્વ નગરસેવક કલ્પેશ મેતલિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। કોંગ્રેસ અને અપક્ષમાંથી ફોર્મ ભરનાર પણ સસ્પેન્ડ થયા છે। તો લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં તેમણે ફોર્મ ભર્યા હતા। પ્રદીપ ઠાકર અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। પ્રદીપ, 3 જે કાર્યકરો છે જે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? તેના લીધે શું મતદાન પર કે પછી પરિણામ પર કોઈ અસર થઈ શકે છે? પ્રીતિ, આપને જણાવી દઉં કે છેલ્લા કેટલાક સમયથી જ્યાં સ્થાનિક સ્વરાજ્યોની જે ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ભાજપની જે અમુક ઉમેદવારોને ટિકિટ ના મળતા હતાશ થયા હતા અને તેઓએ વિરોધી પ્રવૃત્તિ કરી હતી, જેમાં લાઠીના હિરેનભાઈ પાડા કરીને છે, તેઓ જે યુવા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ હતા, તેઓના પત્નીનું પણ તેઓએ લાઠી નગરપાલિકામાંથી કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું છે। ત્યારે જે પૂર્વ સદસ્ય હતા નગરપાલિકાના, તેઓએ પણ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે, જેને લઈને અત્યારે જિલ્લા ભાજપ એક્શનમાં આવ્યું છે અને રાજુલાના પણ એક ભાજપના સક્રિય કાર્યકર છે, તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આભાર પ્રદીપ તમામ વિગતો માટે।